આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 ના 10મા લેક્ચર વિશે ચર્ચા કરીશું। હવે ગઈકાલના લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કરી ગયા તેના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ। ગઈકાલના લેક્ચરમાં આપણે ફૂગ સૃષ્ટિનો અભ્યાસ પૂર્ણ કરેલો હતો, જેમાં ફૂગને 4 ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે તે આપણે ચર્ચા કરી ગયા। હવે આજના લેક્ચરમાં આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક તેના વિશે અભ્યાસ કરીશું। આ ટોપિકમાં આપણે વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન અને લાઇકેન્સ વિશે ચર્ચા કરવાની છે। આટલો આપણે અભ્યાસ કરશું ત્યારે આપણો આ ચેપ્ટર પૂર્ણ થશે। હવે સૌપ્રથમ તો વાયરસ આ શબ્દથી તેના વિશેની આપણે અભ્યાસ ચાલુ કરી। વાયરસ હવે જોવા જઈએ તો વ્હીટેકરના વર્ગીકરણમાં આપણે અભ્યાસ કરી રહ્યા કે વ્હીટેકરે સમગ્ર સૃષ્ટિને 5 ભાગમાં વર્ગીકૃત કરેલી છે। સૌથી નાના એકકોષીય આદિકોષકેન્દ્રીય સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકેલા છે। ત્યારબાદ એકકોષી સુકોષકેન્દ્રીય આયોજન ધરાવતા સજીવોને પ્રોટિસ્ટામાં મૂકેલા છે। ત્યારબાદ ત્રીજી સૃષ્ટિ કે ફૂગને આખી અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી છે। તેના સિવાય બહુકોષી સુકોષકેન્દ્રીય આયોજન ધરાવતા સજીવોને વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરેલા છે। તેમજ પ્રાણી સૃષ્ટિમાં બધા જ પ્રાણીઓ પોષણની દ્રષ્ટિએ જોવા જઈએ જે વિષમકોષી છે અને કોષ દિવાલ ધરાવતા નથી અને બહુકોષીય સુકોષકેન્દ્રીય આયોજન ધરાવતા જોવા મળે છે તે બધા સજીવોને પ્રાણી સૃષ્ટિમાં મૂકેલા છે। તો અહીંયા તમે જોવા જાવ તો વ્હીટેકરના વર્ગીકરણમાં વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન તેમજ લાઇકેનનો ક્યાંય સમાવેશ થતો નથી। શા માટે નથી થતો તે આપણે આ અભ્યાસમાં જોઈએ। તો ખાસ તમે જોવા જાવ તો વ્હીટેકરના વર્ગીકરણમાં જે કોષીય આયોજન ધરાવે છે, બરાબર, કોષીયથી લઈને પેશી, પેશીથી લઈને અંગીય આયોજન ધરાવતા સજીવો છે તે બધા સજીવોને આ 5 ભાગમાં વર્ગીકૃત કરેલા છે, 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલા છે। પણ જે સજીવ એ કોષીય આયોજન ધરાવતા નથી તેવા સજીવોને વ્હીટેકરે 5 સૃષ્ટિમાં સમાવેશ કરેલો નથી। તો અહીંયા જોવા જઈએ તો વાયરસ છે, વિરોઇડ્સ છે, પ્રાયોન છે, લાઇકેન, પ્રાયોન, બરાબર, એ બધા કેવા છે? એકકોષીય છે પણ કોષીય આયોજન ધરાવતા જોવા મળતા નથી। તેથી વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન અને લાઇકેન, લાઇકેન એટલે ફૂગ અને લીલનું સહજીવન ધરાવતો એક સમૂહ છે કે જેને 5 સૃષ્ટિમાં સમાવેશ કરેલા નથી। તો આપણે સૌપ્રથમ વાયરસથી શરૂઆત કરી કે એવા કયા લક્ષણો છે કે જેને કારણે વાયરસને, વિરોઇડ્સને કે પ્રાયોનને 5 સૃષ્ટિ વર્ગીકરણમાં મૂકવામાં આવેલા નથી। તો સૌથી પહેલા આપણે વાયરસ વિશે ચર્ચા કરી છે। તો આ શબ્દથી તમે હાલમાં તો ઘણા બધા પરિચિત છો કે હાલ અત્યારના સમયમાં સમગ્ર સૃષ્ટિ પર મહામારી ચાલે છે। કોને કારણે? એક વાયરસને કારણે, જેને કોવિડ-19 નામ આપેલું છે, વાયરસનું નામ, અને જેને સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે। ઘણા લોકોના મૃત્યુ આ વાયરસને કારણે થયેલા છે અને હાલ તેની દવા સંશોધનના છેલ્લા તબક્કાઓમાં છે। તો હવે વાયરસના આપણે થોડાક લક્ષણો વિશે ચર્ચા કરી છે। તો અહીં વાયરસને લગતા અભ્યાસને વાયરોલોજી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। વાયરસને લગતા અભ્યાસને વાયરોલોજી, VIRO, તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। હવે જેમાં તમામ વાયરસને લગતા અભ્યાસનો સામેલ કરેલો છે અભ્યાસ। હવે વાયરસને જોવા જઈએ તો એક પ્રકારનું જે ચેપી રસાયણ છે, બરાબર, નામ આપેલું છે ચેપી રસાયણ। કે આ રસાયણ એવું છે, જો અહીંયા તમને સજીવ શબ્દનો પ્રયોજન નથી કરેલો કે સજીવ નથી, પણ શું શબ્દ પ્રયોજન કરેલો છે? ચેપી રસાયણ, કે જેની મદદથી શું થાય છે? સજીવ, ખાસ કરીને સજીવમાં જોવા જઈએ તો વનસ્પતિ તેમજ પ્રાણીઓ બંનેને આ ચેપી રસાયણ એ ઇન્ફેક્ટ કરે છે, ચેપ લગાડે છે અને જેને કારણે વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં રોગો જોવા મળે છે જુદા જુદા પ્રકારના, બરાબર। વનસ્પતિ
તેમજ પ્રાણીને ચેપ લગાડે છે તેમજ તેને કારણે તેમાં રોગ જોવા મળે છે, રોગ થાય છે, બરાબર। સાથે શબ્દ પ્રયોજન કરેલું છે કે ચેપી રસાયણ। અહીંયા તમને સજીવ શબ્દ નથી આપેલો, કેમ? કારણ કે જ્યારે વાયરસ એ કોઈ યજમાન કોષના સંપર્કમાં નથી હોતો, બરાબર, ત્યારે તે નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે। આ ખાસ યાદ રાખજો કે આ સજીવ શબ્દ પ્રયોજન નથી કરેલો, કારણ કે જ્યારે વાયરસ, બરાબર, વાયરસ સજીવના સંપર્કમાં ન હોય ત્યારે તે કયા સ્વરૂપમાં હોય છે? નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપમાં હોય છે। અને જ્યારે તે યજમાનના સંપર્કમાં આવે, યજમાનના સંપર્કમાં આવે ત્યારે સક્રિય બને છે અને પોતાના બહુગુણનની પ્રક્રિયા કરે છે, પોતાનું બહુગુણન કરે છે, બરાબર। આ બે શબ્દો ખાસ યાદ રાખજો કે વાયરસ જ્યારે સજીવના સંપર્કમાં ન હોય ત્યારે તે નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે હોય છે અને જ્યારે યજમાનના સંપર્કમાં આવે છે ત્યારે તે સક્રિય બની જાય છે અને પોતાનું બહુગુણન એટલે કે પોતાની અસંખ્ય કોપી યજમાનના શરીરની અંદર ઉત્પન્ન કરે છે। તો આમ જોવા જઈએ તો તે સજીવ અને નિર્જીવને ની જોડતી કડી કહે છે, બરાબર। તો આવો પ્રશ્ન તમને પૂછી શકે છે કે સજીવને નિર્જીવને જોડતી કડી તરીકે વાયરસને કેમ ગણવામાં આવે છે? કારણ કે તે ચેપી રસાયણ છે કે જે સજીવ નથી, પરંતુ જ્યારે તે સજીવના સંપર્કમાં ન હોય ત્યારે તે નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે હોય છે અને જ્યારે યજમાનના સંપર્કમાં આવે ત્યારે તે સક્રિય બને છે અને પોતાનું બહુગુણન કરે છે। તો અહીંયા આપણે થોડીક બે પોઈન્ટ વિશે ચર્ચા કરી ગયા। બાયોલોજી અભ્યાસને કહે છે, ચેપી રસાયણ છે અને તે સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખાય છે। તો આમ તો જોવા જઈએ તો વાયરસ એ કેવું છે? અજીવંત કહેવાય। જ્યારે તે યજમાનના સંપર્કમાં ન હોય ત્યારે તે કેવું જીવન ગાળે છે? નિષ્ક્રિય જીવન ગાળતું જોવા મળે છે અને સ્ફટિકમય રચના ધરાવતું જોવા મળે છે। હવે આપણે તેના બીજા વિશિષ્ટ લક્ષણો વિશે ચર્ચા કરી જઈએ તો ચેપી રસાયણ તેમજ સજીવ નિર્જીવને જોડતી કડી, બરાબર। હવે તેનું આપણે રચના વિશે ચર્ચા કરી જઈએ કે તેની રચના કેવી જોવા મળે છે, બરાબર। કે વાયરસ આકારમાં કેવો હોય છે, તેની અંદર શું આવેલું હોય છે? આમ તો જોવા જઈએ તો તે કોષીય રચના તો ધરાવતો જ નથી, એટલે કે તેની અંદર કોઈ પણ પ્રકારની અંગિકા નથી આવેલી, તો તેની અંદર શું આવેલું છે? તો જોવા જઈએ તો વાયરસ એ ન્યુક્લિક એસિડ સ્વરૂપે, ન્યુક્લિક એસિડ સ્વરૂપે શું ધરાવે છે? કાં તો આરએનએ ધરાવે છે અથવા તો ડીએનએ ધરાવે છે, બરાબર। અહીંયા તમને કીધું છે કે તેનામાં આનુવંશિકતાના લક્ષણ માટે જે ન્યુક્લિક એસિડ આવેલું છે એ ન્યુક્લિક એસિડ સ્વરૂપે આરએનએ હોય અથવા તો ડીએનએ હોય, બરાબર। હવે આરએનએ ને ડીએનએ શું છે તે ધોરણ 11 માં આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાનું છે ન્યુક્લિક એસિડ ચેપ્ટર નંબર 9, જેમાં આપણે સંપૂર્ણ ન્યુક્લિક એસિડ વિશે ચર્ચા કરવાની છે। ત્યાં આરએનએ નું સ્ટ્રક્ચર શું છે, ડીએનએ નું બંધારણ શું છે તે આપણે ડિટેલમાં ચર્ચા ત્યારે કરશું। પણ અહીંયા તમને નામકરણ આપી દો કે ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ કહેવાય, ન્યુક્લિક એસિડ, બરાબર। અને આરએનએ ને રિબો ન્યુક્લિક એસિડ કહેવાય, રિબો
ન્યુક્લિક એસિડ કહે છે, બરાબર. હવે જોવા જઈએ તો આરએનએ હંમેશા સિંગલ સ્ટ્રેન્ડેડ હોય, બરાબર. તો તેને આપણે એસએસ આરએનએ પણ કહેવાય, એસએસ આરએનએ. એસએસ એટલે એસ એટલે સિંગલ, બીજો એસ એટલે સ્ટ્રેન્ડેડ, સ્ટ્રેન્ડેડ અને આરએનએ, બરાબર. એટલે કે ન્યુક્લિક એસિડ કેવું હોય, એક જ શૃંખલા ન્યુક્લિક એસિડ ની આવી હોય, અથવા તો વાયરસ ની અંદર ડીએનએ હોય, ડીએનએ હંમેશા કેવું હોય, ડબલ સ્ટ્રેન્ડેડ હોય, જેને આપણે ડીએસ આરએનએ પણ બોલીએ, ડીએસ ડીએનએ, બરાબર. ડીએસ ડીએનએ એટલે ડી એટલે ડબલ, એસ એટલે સ્ટ્રેન્ડેડ, સ્ટ્રેન્ડેડ અને ડીએનએ, બરાબર. તો આપણે આ રીતે પણ કહી શકીએ. કઈ રીતે હશે, ડબલ સ્ટ્રેન્ડેડ આ રીતે એકબીજાને ઇન્ટરલાઇન કરશે, બરાબર, ન્યુક્લિક એસિડ. તો આપણે પેલું સૌથી પહેલા તો ન્યુક્લિક એસિડ કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ હોય છે અથવા તો ડીએનએ સ્વરૂપે ડબલ સ્ટ્રેન્ડેડ જોવા મળે છે. હવે એટલું ન્યુક્લિક એસિડ હશે તો ના, વાયરસમાં ન્યુક્લિક એસિડની ફરતે પ્રોટીનનું આવરણ હાજર જોવા મળે છે, બરાબર. તો આપણે એક રચના આ ચર્ચા કરી છે, બરાબર. હવે જોવા જઈએ તો ન્યુક્લિક એસિડ ની ફરતે પ્રોટીનનું આવરણ આવેલું છે, પ્રોટીનનું આવરણ આવેલું છે, બરાબર. અહીંયા હું તમને ડાયરેક્ટ આ રીતે દેખાડું છું. કોની ફરતે, ન્યુક્લિક એસિડની ફરતે, બરાબર, જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે, કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે, બરાબર. કઈ રીતે, જેમ કે તમે કદાચ આવી આકૃતિ તો જોઈ જશે, આગલા ધોરણમાં પણ તમે ક્યાંક વાયરસથી પરિચિત હશો. જેમ કે તમને શરદી થઈ ગઈ હોય તો શરદી એ શેને કારણે થાય છે, વાયરસને કારણે થાય છે, બરાબર. તો કઈ રીતે હશે, જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અથવા તો આરએનએ અને તેની ફરતે આ રીતે, અને શું કહેવાય, કેપ્સિડ, જે શેનું બનેલું છે, પ્રોટીનનું બનેલું છે, બરાબર. અને આ શું છે, આરએનએ અથવા તો ડીએનએ, બરાબર. કે ન્યુક્લિક એસિડ આને લખી નાખી, ન્યુક્લિક એસિડ, બરાબર. તો આ રીતે વાયરસનું બંધારણ જોવા મળે છે. હવે ઘણા વાયરસ એવા હોય છે કે જેને ન્યુક્લિક એસિડની ફરતે કેપ્સિડ આવેલું છે, તેની ફરતે પણ એન્વેલોપ જેવું આવરણ આવેલું હોય છે, એક વિશેષ પ્રકારનું લિપિડ બાયલેયર હાજર જોવા મળે છે, બરાબર. તો અહીંયા ફરીથી એક અલગ વાયરસ વિશે આપણે ચર્ચા કરી છે કે કેપ્સિડની ફરતે એન્વેલોપ એટલે કે આવરણ હાજર જોવા મળે. જો અહીંયા બધા વાયરસ વિશે વાત નથી કરતા, અમુક જ વાયરસ, જેમ કે એચઆઈવી વાયરસ છે, તો ત્યાં તમે જોવા જાઓ તો તે વાયરસની ફરતે કેપ્સિડનું આવરણ છે, તેની ફરતે પણ લિપિડનું આવરણ આવેલું જોવા મળે છે. તો કઈ રીતે હશે, આપણે તેની આકૃતિ જોવા જઈએ તો આ રીતે કેપ્સિડ હોય, તેની ફરતે પણ આ રીતે આવરણ શેનું બનેલું છે, લિપિડનું આવરણ હાજર જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ તો ગ્લાયકો લિપિડ, ગ્લાયકો અને ગ્લાયકોપ્રોટીન બંનેનું બનેલું જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ ગ્લાયકો પ્રોટીનની પણ હાજરી જોવા મળે, બરાબર. તો આમ લિપિડનું બાયલેયર, તો અમુક જેમ કે આપણે આ વાયરસનું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ, ટોબેકો મોઝેઇક વાયરસ, બરાબર.
વાયરસ કેવા હશે, ખાલી કેપ્સિડ જ ધરાવતા હશે. અમુક વાયરસને જેમ કે ખાસ કરીને જોવા જાય HIV માં પણ જોવા જાય તો વાયરસની ફરતે આ રીતે એન્વેલોપનું આવરણ આવેલું જોવા મળે છે, કે જેને કારણે અનુકૂળ પરિસ્થિતિમાં તે પોતાનું સ્વરક્ષાની પ્રક્રિયા કરી શકે. તો અહીંયા આપણે થોડીક ચર્ચા કરી ગયા કે વાયરસની રચના કેવી જોવા મળે છે, કે વાયરસ ન્યુક્લિક એસિડ ધરાવતો જોવા મળે છે, RNA અથવા તો DNA હોય તેની ફરતે પ્રોટીનનું આવરણ આવેલું જોવા મળે છે, જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એનું સામાન્ય રચના વિશે ચર્ચા આપણે કરી ગયા. હવે ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે કે કોઈ યજમાનના સંપર્કમાં આવતું નથી ત્યારે આખો આ ભાગ નિષ્ક્રિય સ્વરૂપે, એટલે કે તેની અંદર કોઈ ચયાપચય પ્રક્રિયા પણ જોવા મળતી નથી. ખાસ યાદ રાખજો કે કોષ, સજીવ કોષનું એક વિશેષ લક્ષણ શું છે કે તે ની અંદર તે ક્યારે સક્રિય રહે છે, કે જ્યારે તેની અંદર ચયાપચય પ્રક્રિયા થશે, ચયાપચય પ્રક્રિયા થશે જેને કારણે ઊર્જા તેને પ્રાપ્ત થશે, અને ઊર્જા પ્રાપ્ત થશે એટલે કે એટીપી સ્વરૂપે, અને તેની મદદથી તે પોતાના વૃદ્ધિની પ્રક્રિયા એટલે કે વિકાસની પ્રક્રિયા, તેની સાથે સાથે પ્રજનનની પ્રક્રિયા પણ કરી શકે છે, જેમ કે એકકોષી સજીવો. પણ આ એકકોષી સજીવ કેવો છે કે જ્યારે કોઈ યજમાન સંપર્કમાં ન હોય ત્યારે તો આ એકકોષી સજીવની અંદર કોઈ પણ ભાગ, મિકેનિઝમ કે સિસ્ટમ ઓપરેટ જ નથી થતી. એટલે કે તેનું સાઇટોપ્લાઝમ જે આખું છે તે કેવા સ્વરૂપમાં જોવા મળે છે, નિષ્ક્રિય સ્વરૂપમાં જોવા મળે છે અહીંયા, બરાબર, કે કોઈ મિકેનિઝમ ઓપરેટ થતી નથી. પણ જેવો યજમાનના સંપર્કમાં આવશે અને યજમાનના કોષની અંદર તેનું જનીન દ્રવ્ય દાખલ થશે, તરત જ તેનું જનીન દ્રવ્ય તરીકે DNA અને અથવા તો જે RNA છે એ હોસ્ટ કે યજમાનના કોષની અંદર આવેલા જનીન દ્રવ્ય સાથે તે મિક્સ થઈ જશે અને પોતાની મિકેનિઝમ ચાલુ કરી દેશે, અને હોસ્ટની અંદર એટલે કે યજમાનની અંદર પોતાના જેવા જ નવા વાયરસના નિર્માણની પ્રક્રિયા તે કરે છે. તો આ એક આખી સિસ્ટમ, મિકેનિઝમ વાયરસની આપણે થોડીક ચર્ચા કરી ગયા. હવે આપણે તેના પ્રકારો, કે ખાસ કરીને વાયરસ શબ્દ પ્રયોજન ક્યાંથી આવ્યું, કે આ વાયરસ વિશેનો અભ્યાસ કયા કયા વૈજ્ઞાનિકોએ કર્યો છે તેના વિશે આપણે ચર્ચા કરી. પાસ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસને ઝેરી અથવા તો વિષ રસાયણ તરીકે શબ્દ પ્રયોજન કર્યો. કે અહીં પાસ્ચરે પણ વાયરસને સજીવ શબ્દ પ્રયોજન નથી કરેલો. કયો શબ્દ આપેલો હતો? ઝેરી અથવા તો વિષ રસાયણ નામ આપેલું છે, કે જે વનસ્પતિ અને પ્રાણીઓને ચેપ લગાડે છે અને તેમાં રોગકારક તરીકે તે વર્તે છે. તેના સિવાય આગળ જોવા જઈએ તો સૌપ્રથમ 1892માં વૈજ્ઞાનિક દિમિત્રી ઇવાનોવ્સ્કીએ સૌપ્રથમ તમાકુના છોડના જે પાળો છે તેમાં કીડની રોગ માટે જવાબદાર કેટલાક સૂક્ષ્મજીવોને તેને અલગ કાઢ્યા, બરાબર. ત્યારે તેને હજી નામ વાયરસ નામ આપેલું ન હતું, પણ તેને જોવા મળ્યું કે તમાકુના જે પર્ણના છોડ છે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો વિશેષ પ્રકારની ભાત ઉપસી આવે છે, કે પર્ણની જે સામાન્ય રચના હોય તેના કરતાં અલગ જ ભાત ઉપસી આવે છે. જેમ કે પર્ણ ઉપર સફેદ રંગના પટ્ટા જોવા મળવા, પર્ણ ઉપર યલો કલરના ટપકા જોવા મળ્યા. તો આવી કોઈ વિશિષ્ટ ભાત ઉપસી આવે છે જેને મોઝેઇક નામ આપેલું છે. એ ભાતને મોઝેઇક નામ આપેલું છે અને તે રોગને કીડની રોગ નામ આપ્યું, બરાબર. તો તમાકુમાં કીડની રોગ માટે દિમિત્રી ઇવાનોવ્સ્કીએ 1892માં કેટલાક સૂક્ષ્મજીવોને તારવ્યા. ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકોએ સંશોધન ચાલુ કર્યું તેની પાછળ, કે એવા કયા સૂક્ષ્મજીવ છે કે જે તમાકુમાં કીડની રોગ પ્રેરે છે. અને ત્યારબાદ જે દિમિત્રી ઇવાનોવ્સ્કીએ તેના પોતાના નિવેદનો પણ આપેલા હતા, કે જેમ કે આ જે સૂક્ષ્મજીવ છે એ સૂક્ષ્મજીવ બેક્ટેરિયલ પ્રૂફ જે ફિલ્ટર હોય તેમાંથી પણ પસાર થઈ જાય છે. એ બેક્ટેરિયલ પ્રૂફ ફિલ્ટર એટલે કે કેવું ફિલ્ટર, બરાબર. આ શબ્દ શું સમજાવવા માંગે છે કે જ્યારે જે એક ફિલ્ટર હોય કે જેમાંથી પ્રવાહી પસાર કે કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા સિવાય બધા જ ગળાઈ જાય, બરાબર. એટલે કે બેક્ટેરિયા
સિવાયના બધા જ ભાગો તેમાંથી ગળાઈ ન શકે, તેને બેક્ટેરિયલ પ્રૂફ દિવાલ કહે છે. તો અહીં જોવા મળે છે કે જે આ સૂક્ષ્મજીવો જે છે તે બેક્ટેરિયલ પ્રૂફ દિવાલમાંથી પણ બેક્ટેરિયલ પ્રૂફ દિવાલમાંથી પણ પસાર થાય છે, પણ પસાર થઈ જાય છે. તો એનો મતલબ શું કે આ જે સૂક્ષ્મજીવ એ તમાકુમાં કીડી રોગ પ્રેરે છે, એટલે કે મોઝેઇક ડિસીઝ ઓફ ટોબેકો પ્રેરે છે, તે બેક્ટેરિયા કરતા પણ કેવા કરતા પણ નાના છે. બરાબર, આવું દિમિત્રી ઇવાનોવ્સ્કીએ સાબિત કર્યું. હવે ત્યારબાદ એમ.ડબલ્યુ. બેઇજેનિક નામના વૈજ્ઞાનિકે 1898માં ફરીથી સંશોધન ચાલુ કર્યું કે તમાકુમાં જે સૂક્ષ્મજીવ રોગગ્રસ્ત છોડનું પ્રેરે છે, એટલે કે કીડી રોગ પ્રેરે છે, તો તેનું પાછળનું શું કારણ હશે, કયા સૂક્ષ્મજીવ જવાબદાર હશે. ફરીથી તેને તે જે દ્રાવણ હતું એ જે પ્લાન્ટના પણ છે તેને ક્રશ કર્યા, તેનું જે પ્રવાહી મળ્યું તે પ્રવાહીને ફરીથી ફિલ્ટર બેક્ટેરિયલ પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર કર્યું. ફરીથી એ જ દ્રાવણને તે તમાકુના પાનો પર છંટકાવ કર્યો, તો ફરીથી એ જે નવો તમાકુનો છોડ હતો તે પણ ફરીથી ચેપગ્રસ્ત થઈ ગયો. ફરીથી એને પ્રયોગ ઘણીવાર વારંવાર તેને પ્રયોગ કર્યા, તો પ્રયોગમાં તેને આ જ નિષ્કર્ષ મળ્યું કે આ જે સૂક્ષ્મજીવ હતો કે જે તમાકુમાં કીડી રોગ પ્રેરે છે, એ સૂક્ષ્મજીવ કેવો હતો કે અન્ય જે સ્વસ્થ તમાકુના છોડ હતા તેને પણ ચેપગ્રસ્ત બનાવતો હતો. બરાબર, તો તેને નિષ્કર્ષણ કર્યું કે તંદુરસ્ત છોડને પણ તે શું લગાડે છે, ચેપ લગાડે છે. એટલે કે આ જે રસાયણ છે કે જે બેક્ટેરિયા કરતાં પણ નાનું છે, એ કોઈ રસાયણ છે, અને કેવું રસાયણ છે, જીવંત રસાયણ છે. આ શબ્દ પ્રયોજનનો બેઇજેનિક નામના વૈજ્ઞાનિકે આપ્યો કે જીવંત રસાયણ છે તે કેવું છે, ચેપી છે. બરાબર, અને જે તંદુરસ્ત છોડને પણ ચેપ લગાડે છે, તો જેને કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડ તરીકે નામ આપવામાં આવ્યું, એટલે કે જીવંત રસાયણ તેને નામ આપવામાં આવ્યું. હવે ત્યારબાદ ડબલ્યુ.એમ. સ્ટેનલીએ ફરીથી આ સંશોધનમાં આગળ વધાર્યું. 1935માં તેને એવું નિષ્કર્ષણ આપ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે. બરાબર, કે વાયરસને સ્ફટિકમય બનાવીને તેને લાંબો સમય સુધી આપણે પ્રિઝર્વ પણ કરી શકીએ છીએ, પણ ક્યારેક જ્યારે તે કોઈ યજમાનના સંપર્કમાં હોતો નથી ત્યારે તે નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે. આવું નિષ્કર્ષણ એ સ્ટેનલીએ આપ્યું, અને તેને થોડીક તેની રચના વિશે પણ ચર્ચા કરી કે આ જે સ્ફટિકમય રચના છે તેની ફરતે પ્રોટીનનું પણ આવરણ આવેલું છે, જેને કારણે આ જે સ્ફટિકમય રચના છે એ જ્યારે યજમાનના સંપર્કમાં ન હોય ત્યારે તે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, પણ જ્યારે તે યજમાનના સંપર્કમાં આવે છે ત્યારે તે સજીવ તરીકે વર્તતું જોવા મળે છે. અને ત્યારબાદ તેનું નામ વાયરસ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું. તો આ થોડીક વાયરસની હિસ્ટ્રી વિશે આપણે ચર્ચા કરી ગયા કે કઈ રીતે વાયરસનું સંશોધન આગળ જોવા મળ્યું. હવે આપણે વાયરસના જુદા જુદા બંધારણ વિશે થોડી ચર્ચા કરી જઈએ. અહીં તમને આકૃતિ દર્શાવેલ છે, જે આકૃતિ આઇકોસોહેડ્રલની છે, એટલે કે રીનો વાયરસ નું આપણે બંધારણ જોવા જઈએ તો તેના બંધારણમાં તમને આવી રીતના પોલીહેડ્રલ પ્રકારની રચના જોવા મળશે. એટલે કે તમને અહીંયા જો ટ્રાયેંગલ દેખાય છે કે જે 3 ડાયમેન્શનરી રીતે ગોઠવાયેલા જોવા મળે છે, અને જેના દરેક ખૂણા એ બહારની બાજુએ ઉપસી આવેલા જોવા મળે છે. તો રીનો વાયરસમાં આપણે જોવા જઈએ તો રીનો વાયરસમાં આવા જે ટ્રાયેંગલ છે જે 3 ડાયમેન્શનલી ગોઠવાયેલા જોવા મળે છે, અને 20 ટ્રાયેંગલ સ્વરૂપે કેપ્સિડ એ ગોઠવાયેલું જોવા મળે છે, જેને પોલીહેડ્રલ એટલે કે બહુફલકીય રચના અને અથવા તો આઇકોસોહેડ્રલ પ્રકારની રચના તરીકે તમે ઓળખી શકો. તો આવા પ્રકારની રચના એ બીજા કયા કયા વાયરસમાં તમને જોવા મળશે, જેમ કે પોલિયો વાયરસ છે,
એવી જ રીતના એડિનો વાયરસ છે અને રીનો વાયરસની આપણે ચર્ચા કરી ગયા. રીનો વાયરસથી તમને કયા રોગો થાય છે, જેમ કે સામાન્ય તમને ખબર જ છે કે શરદી છે, તો શરદી એ શેને કારણે થતો રોગ છે? રીનો વાયરસને કારણે થતો રોગ છે. બરાબર. તો અહીંયા આપણે બહુફલકીય રચના વિશે આપણે ચર્ચા કરી ગયા કે જેમાં કેપ્સિડની રચના એ 3 ડાયમેન્શનલી રીતે ટ્રાયંગલ સ્વરૂપે ગોઠવાયેલી જોવા મળે છે અને જેના દરેક ખૂણા એ ઉપસી આવેલા તમને જોવા મળશે. બરાબર. તો હવે આપણે બીજી આકૃતિ વિશે ચર્ચા કરી જઈએ. જેમ કે અહીંયા હિપેટાઇટિસ સીની તમને આકૃતિ દર્શાવેલી છે. બરાબર. વાયરસની આકૃતિ દર્શાવેલી છે કે જેમાં તમે જોશો તો અહીંયા જે કેપ્સિડ પ્રોટીન છે એ કેપ્સિડ પ્રોટીનની બહારની બાજુએ એન્વેલોપ જેવી રચના આવેલી છે. બરાબર. કે જેની મદદથી આ જે વાયરસ છે એ પોતાનું બંધારણ મજબૂત દર્શાવતું જોવા મળે છે. આ છે એન્વેલોપ છે. બરાબર. આપણે ગુજરાતીમાં લખવા જઈએ તો આ જે બંધારણ છે શેનું છે? એન્વેલોપ છે. બરાબર. અને તેની અંદર આ કયા ભાગ છે? પ્રોટીનનો ભાગ છે. અને તે પ્રોટીનની અંદર અહીંયા તમને જનીન દ્રવ્ય, બરાબર, જનીન દ્રવ્ય દર્શાવવામાં આવેલું છે. તો અહીંયા તમે જોવા જાઓ તો એક સ્ફેરિકલ રચના જોવા મળે છે અને ખાસ કરીને HIV જેવા વાયરસ છે, હિપેટાઇટિસ વાયરસ છે, તેમાં કેપ્સિડની બહારની બાજુએ એન્વેલોપ જેવી રચના આવેલી જોવા મળે છે. હવે આપણે ત્રીજી આકૃતિ વિશે ચર્ચા કરી લઈએ. જેમ કે અહીંયા તમને બેક્ટેરિયોફેઝની આકૃતિ આપેલી છે. બેક્ટેરિયોફેઝ વિશે આપણે ચર્ચા કરી ગયા કે તે કોમ્પ્લેક્સ બંધારણ ધરાવતું જોવા મળે છે. જો અહીંયા તમે જોવા જાઓ તો કેવું બંધારણ ધરાવે છે? કોમ્પ્લેક્સ, એટલે કોમ્પ્લિકેટેડ બંધારણ ધરાવે છે. બરાબર. કે ઉપરનો જે શીર્ષનો ભાગ છે એ પોલીહેડ્રલ પ્રકારનો તમને જોવા મળે છે અને આ જે ભાગ છે પૂંછડીનો ભાગ, બરાબર, તે કેવો જોવા મળે છે? સ્ફેરિકલ જોવા મળે છે. બરાબર. તો અહીંયા તમને બંધારણ જોવા જાઓ તો 2 પ્રકારનું મિશ્ર બંધારણ ધરાવતું જોવા મળે છે. આટલો ભાગ હેડ્રલ પ્રકારનો છે, પોલીહેડ્રલ પ્રકારનો છે. આટલો ભાગ જોવા જઈ તો તે સ્ફેરિકલ પ્રકારનો જોવા મળે છે. અને જે બેક્ટેરિયોફેઝનો આ કેપ્સિડનો ભાગ છે, બરાબર, અને તેની અંદર જનીન દ્રવ્ય તરીકે DNA અથવા તો RNA આવેલું જોવા મળે છે. હવે આપણે ચોથા પ્રકારની આકૃતિ જોઈ જઈ કે જેમાં તમને ટોબેકો મોઝેઇક વાયરસની આકૃતિ દર્શાવવામાં આવેલ છે. આ જે કેપ્સિડની રચના છે જે પ્રોટીનનું બનેલું છે. બરાબર. તેમાં પણ તમે કેપ્સોમિયરના ઉપ એકમોનું બનેલું છે કેપ્સિડ. બરાબર. આખી રચના કઈ છે? કેપ્સિડ છે, જે પ્રોટીનની બનેલી છે. અને કેપ્સિડ શેનું બનેલું છે? નાના નાના ઉપ એકમો જેને કેપ્સોમિયર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ચર્ચા કરી ગયા. બરાબર. મિયર. તો અહીંયા આ રીતે ગોઠવાયેલું જોવા મળે છે અને તેની અંદર તમને અહીંયા જનીન દ્રવ્ય દર્શાવેલું છે અંદરની બાજુએ. બરાબર. આ શું છે? જનીન દ્રવ્ય છે. તો અહીંયા આપણે જુદા જુદા વાયરસના બંધારણો વિશે ચર્ચા કરી ગયા. વાયરસ એ આગળ ચર્ચા કરી ગયા કે ઝેરી તેમજ ચેપી રસાયણ છે કે જે વનસ્પતિ તેમજ પ્રાણીઓને પણ ચેપ લગાડે છે અને તેના સિવાય જોવા જઈએ તો બેક્ટેરિયાને પણ તે ઇન્ફેક્ટ કરે છે, એટલે કે બેક્ટેરિયાને પણ તે ચેપ લગાડી શકે છે. તો અહીંયા આપણે થોડી તેના વિશે ચર્ચા કરી. જેમ કે વાયરસ એ જો બેક્ટેરિયાને ચેપ લગાડે, બરાબર, તો તે વાયરસને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. જો આ નામ ખાસ યાદ રાખજો. બેક્ટેરિયોફેજ એટલે શું? કે જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે તેને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. જો તેના આપણે જનીન દ્રવ્ય વિશે વાત કરી તો તેની અંદર આગળ આપણે ચર્ચા કરી ગયા કે જનીન દ્રવ્ય તરીકે બેક્ટેરિયોફેજમાં ડબલ સ્ટ્રેન્ડેડ DNA આવેલું જોવા મળે છે. એટલે કે તેના જનીન દ્રવ્યમાં DNA ની 2 શૃંખલાઓ એકબીજા સાથે વીંટળાયેલી જોવા મળશે. હવે જોવા જઈએ તો આપણે થોડી કંઈ આપણી તેની મિકેનિઝમ વિશે પણ ચર્ચા કરી નાખી કે તે બેક્ટેરિયોફેજ એટલે કે તે વાયરસ જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે તેની આકૃતિ તમને NCERT બુકમાં પણ આપેલી છે. તો અને તે કઈ રીતે વાયરસને ઇન્ફેક્ટ કરે છે, કે આખો વાયરસ અંદર જાય છે કે વાયરસનો અમુક જ ભાગ અંદર જાય છે, કઈ રીતે તે બહુગુણિત થાય છે તેના વિશે ચર્ચા કરી. તો એમ સમજી લો કે આ બેક્ટેરિયા છે, બરાબર. આ શું છે? બેક્ટેરિયા. અને આ જે બેક્ટેરિયોફેજ વાયરસ છે તેની આકૃતિ તમને NCERT બુકમાં આપેલી છે. કંઈક આની હોય છે, બરાબર, કે આ તેની શીર્ષનો ભાગ છે,
તેમજ આ તેનો પૂંછડીનો ભાગ છે, બરાબર, આ શીર્ષનો ભાગ છે. આને આપણે શું નામ આપેલું છે? આગળ આપણે આકૃતિમાં જોઈ ગયા, અને કેપ્સિડ કહેવાય, બરાબર. અને તેની અંદર જનીન દ્રવ્ય તરીકે આ રીતે ડીએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આવેલું છે. હવે આ વાયરસ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરશે તો આખો વાયરસ અંદર નહીં જાય. પહેલા તો તે બેક્ટેરિયા ઉપર સ્થાપિત થશે, બરાબર. અત્યારે કયા સ્વરૂપમાં છે? નિર્જીવ સ્વરૂપમાં છે, કે યજમાન કોષની બહાર તે નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપમાં છે. હવે જ્યારે તે બેક્ટેરિયા ઉપર સ્થાપનની પ્રક્રિયા કરશે, એટલે કે તેની કોષ દિવાલ ઉપર તે ગોઠવાશે, બરાબર. તો આ બેક્ટેરિયા છે અહીંયા આ રીતે ગોઠવાઈ ગયું, તેનો પૂંછડો આ રીતે, બરાબર. તેનું જનીન દ્રવ્ય હજી તો અહીંયા છે. સ્થાપિત થઈ ગયા બાદ આ બેક્ટેરિયાનું પોતાનું ડીએનએ છે. આ કોણ છે? બેક્ટેરિયા છે, બરાબર. હવે આના પછીની ક્રિયા શું થશે કે વાયરસનો કેપ્સિડનો ભાગ નહીં, કેપ્સિડનો ભાગ તો બેક્ટેરિયાની બહાર જ રહી જશે. માત્ર વાયરસનું જે જનીન દ્રવ્ય છે તે જ એ શીર્ષમાંથી નીકળીને બેક્ટેરિયાની અંદર દાખલ થશે, બરાબર. તો આના પછીની આપણે આકૃતિ જોવા જઈએ તો બેક્ટેરિયા છે. બેક્ટેરિયામાં શીર્ષનો ભાગ વાયરસનો ત્યાં ને ત્યાં રહી જશે, પણ માત્ર તેનું જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય હું તમને અહીંયા અલગ કલરથી દેખાડું છું. આ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય છે, આ વાયરસનું જનીન દ્રવ્ય છે, આ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય છે, બરાબર. એ અહીંયા જ તમને દર્શાવેલું છે. માત્ર વાયરસનું ડીએનએ કે આરએનએ તે યજમાન કોષની અંદર દાખલ થશે. ત્યારબાદની આપણે મિકેનિઝમની આકૃતિ આપણે ચર્ચા કરવા જઈએ તો શું થશે? આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનું પોતાનું તો ડીએનએ છે, તેની સાથે સાથે વાયરસનું ડીએનએ કે આરએનએ એ બેક્ટેરિયાના યજમાન કોષ કેન્દ્રની અંદર જોડાઈ જશે, બરાબર. બસ આ ચાલુ થઈ ગયું કે વાયરસનું ડીએનએ એ યજમાન કોષના ડીએનએ સાથે મિક્સ થઈ ગયું છે. હવે એ જે વાયરસનું ડીએનએ છે એ પોતાની મશીનરી ચાલુ કરી દેશે. જેમ આપણે સ્વિચ ચાલુ કરી તો મશીન કેમ ઓપરેટ થાય છે, સેમ આ જ રીતે યજમાનનું ડીએનએ સાથે જ્યારે વાયરસનું ડીએનએ મિક્સ થઈ જશે ત્યારે વાયરસના ડીએનએની જે બહુગુણનની પ્રક્રિયા છે, રેપ્લિકેશનની પ્રક્રિયા છે, ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા છે તે ઓપરેટ થઈ જશે, ઓન સ્વિચમાં આવી જશે અને ધીમે ધીમે વાયરસના જેટલા પાર્ટ છે તે ડીએનએમાંથી વાયરસના જુદા જુદા પાર્ટ પ્રોટીનના સ્વરૂપે નિર્માણ પામશે અને એક સમય એવો આવશે કે વાયરસ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર ઘણા બધા વાયરસ આ રીતે તૈયાર થઈ જશે, બરાબર. આ બધા શું છે? વાયરસ છે. વાયરસની બધી કોપી છે. બેક્ટેરિયામાં પોતાનું ડીએનએ છે, બરાબર. અને એક સમય એવો આવશે કે વાયરસ એ યજમાન કોષને તોડી નાખશે અને તેમાંથી અસંખ્ય કોપીઓ વાયરસની ફરીથી બહાર નીકળશે. એટલે આપણે સેજ આકૃતિ જોઈ લઈ. આ બેક્ટેરિયાની કોષ દિવાલ તૂટી ગઈ, તેમાંથી આ અસંખ્ય વાયરસો, બરાબર, જે પીઠું જેવા છે તે બધા કેવા થશે? છૂટા પડી જશે અને ફરીથી એ કોઈ નવું જે બેક્ટેરિયા છે તેને શોધશે. એટલે કોઈ નવા યજમાનના સંપર્કમાં જ્યારે આવશે ત્યારે ફરીથી આ બધી મિકેનિઝમ, બરાબર, ઓપરેટ થશે. તો આ રીતે સેમ અત્યારની સિચ્યુએશનમાં COVID-19 વાયરસ છે તે આ જ પ્રક્રિયા કરે છે, બરાબર. કે જ્યારે આપણા શ્વસન તંત્રમાં તે જાય છે ત્યાં તે શરૂઆતના સમયમાં તો કોઈ સિમ્પટમ્સ દેખાતા નથી, પણ ધીમે ધીમે તે પોતાની કોપી શ્વસન તંત્રમાં એટલી બધી અસંખ્ય વધારી દે છે કે ધીમે ધીમે તે ફેફસાના જે વાયુ કોષો છે એ વાયુ કોષોને પણ ત્યાં પોતાનો ભરાવ કરી દે છે અને એક સમય એવો આવે છે કે જે ન્યુમોનિયા થાય છે, ન્યુમોનિયા માટે જવાબદાર છે અને તે વ્યક્તિની જે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ધીમે ધીમે ગૂંથાતી જાય છે. કોને કારણે? આ વાયરસની અસંખ્ય કોપીઓ તે સમયે ઘણી બધી વધી ગયો છે કે તેનું હવે કંટ્રોલિંગ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું જોવા મળે છે અને તે વ્યક્તિનું મૃત્યુ નીપજે છે. તો અહીં આપણે આ મિકેનિઝમ વિશે આપણે ચર્ચા કરી ગયા, બરાબર. અહીંયા તમને બેક્ટેરિયોફેજ દેખાડ્યું છે. સેમ આ પરિસ્થિતિ કોઈ પણ યજમાન કોષમાં આ મિકેનિઝમ દ્વારા વાયરસ એ પોતાને બહુગુણનની પ્રક્રિયા કરતો જોવા મળે છે.
હવે આપણે વાત કરી કે વાયરસ એ વનસ્પતિને પણ ચેપ લગાડે છે. તેમાં જનીન દ્રવ્ય તરીકે જોવા જઈએ તો કાં તો એકલ શૃંખલામાં આરએનએ હોય, આરએનએ જોવા મળે છે. એટલે કે જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે તે વાયરસમાં સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જોવા મળે છે. તેના ઉદાહરણ તરીકે આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરી ટોબેકો મોઝેઇક વાયરસ છે, જે તમાકુના પણ પર કિડની રોગ માટે જવાબદાર છે. અને તેની રચના તમને ચોપડીમાં પણ આકૃતિ આપેલી છે, તે આપણે આગળ પણ ચર્ચા કરશું આકૃતિ ઉપરથી. બરાબર, અહીંયા તમે તેના રચનાકીય માહિતી કિડની રોગ માટે જવાબદાર વાયરસની ટોબેકો મોઝેઇક વાયરસની થોડીક ચર્ચા કરેલી છે કે તેના ન્યુક્લિક એસિડની ફરતે તો આપણને ખબર જ છે કેપ્સિડનું પ્રોટીનનું આવરણ આવેલું જોવા મળે છે. હવે કેપ્સિડ શેનું બનેલું છે? તો કેપ્સિડ એ નાના પ્રોટીનના એકમોનું બનેલું છે. કેપ્સિડ આખો પ્રોટીનનો સમૂહ છે. બરાબર, અને જે કેપ્સોમિયર અહીંયા નામ આપેલું છે કેપ્સોમિયરના ઉપ એકમોનું. બરાબર, કે ઘણા બધા કેપ્સોમિયરના નાના એકમો ઉપ એકમો ભેગા મળીને કેપ્સિડનું પ્રોટીનનું આવરણ કવચ બનાવતું જોવા મળે છે, જે બહુફલકીય ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલા જોવા મળે છે. જેમ આકૃતિમાં તમને દર્શાવેલું છે કે કેપ્સોમિયર એકબીજા સાથે સુવ્યવસ્થિત રીતે ગોઠવાશે અને આખું કેપ્સિડનું આવરણ એટલું સખત રચના તૈયાર કરશે કે જેને કારણે વાયરસ એ પોતાની સ્ફટિકીય રચના સુવ્યવસ્થિત કરતું જોવા મળે છે. તો અહીંયા આપણે ચર્ચા કરી ગયા કે વનસ્પતિમાં જે ટોબેકો મોઝેઇક વાયરસની થોડીક આપણે ચર્ચા કરી ગયા, જેની અંદર ન્યુક્લિક એસિડ સ્વરૂપે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ આવેલું છે, ફરતે કેપ્સિડનું આવરણ આવેલું છે, અને કેપ્સિડ એ કેપ્સોમિયરના ઉપ એકમોનું બનેલું જોવા મળે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો વનસ્પતિમાં વાયરસ એ કયા રોગો પ્રેરે છે? જેમ કે પર્ણવલનની ક્રિયા માટે વાયરસ જવાબદાર છે. કે પર્ણવલન એટલે પર્ણ કેવું થઈ જાય, વળી જાય. બરાબર, કોઈ વાયરલ ઇન્ફેક્શનને કારણે. તેના સિવાય પર્ણકુંચનની પ્રક્રિયા જોવા મળે. તેના સિવાય પાંડુપર્ણ જેવી પ્રક્રિયા જોવા મળે. પાંડુપર્ણ એટલે કે પર્ણ એ પીળાશ પડતા ધીમે ધીમે થવા માંડે. તેના સિવાય શિરા સ્પષ્ટતા જોવા મળે કે અમુક પર્ણમાં તો વાયરલ ઇન્ફેક્શનને કારણે જે શિરા છે એ સ્પષ્ટપણે પર્ણ કરતાં તમને જુદી ધરતી આવી જોવા મળે, કે સ્પષ્ટ જાડી દેખાય. અને તો એનો મતલબ શું કે તે શિરાની ફરતે એ વાયરલ ઇન્ફેક્શનને કારણે ત્યાં ક્લોરોફિલનું પ્રમાણ ઓછું જોવા મળશે અને તે શિરા સ્પષ્ટ જોવા મળે છે. તેના સિવાય વનસ્પતિમાં જો વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો વનસ્પતિના જે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા થવી જોઈએ તે થતી નથી અને વનસ્પતિમાં કુંઠિત વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે તેના કદમાં પણ વધારો જોવા મળતો નથી અને વૃદ્ધિમાં અવરોધ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આ બધા વનસ્પતિમાં વાયરસને કારણે થતા રોગો વિશે આપણે ચર્ચા કરી ગયા. સેમ એ જ રીતે પ્રાણીઓમાં પણ વાયરસ ચેપ લગાડે છે કે પ્રાણી કોષોને પણ શિકાર બનાવે છે અને તેની અંદર એટલે કે તેવા વાયરસની અંદર આરએનએ આવેલું હોય છે. અમુક વાયરસમાં એ આરએનએ ની અંદર જનીન દ્રવ્ય તરીકે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ની હાજરી જોવા મળે છે. એટલે કે એસએસ આરએનએ હોઈ શકે છે અથવા તો ડીએસ આરએનએ ની હાજરી જોવા મળે છે. અથવા તો અમુક વાયરસની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે ડીએનએ ની હાજરી જોવા મળે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો એવા ઘણા બધા વાયરસ છે કે જે પ્રાણીઓને ઇન્ફેક્ટ કરે છે. બરાબર, અને તેને કારણે પ્રાણીઓમાં જુદા જુદા રોગો પણ જોવા મળે છે. જેમ કે ગાલપચડી તમે નામ તો સાંભળેલું જ હશે. બરાબર, એમાં જ બળિયા છે જેને આપણે કોળી તરીકે પણ ઓળખીએ છીએ, બળિયા બાગચી. બરાબર, કે જે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન છે. એવી જ રીતના વિસર્પિકા છે, એવી જ રીતના શરદી છે અને એઇડ્સ નામનો રોગ જે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ્સ, બરાબર, જે વાયરસને કારણે થતો રોગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે અહીંયા તમે જોવા જાઓ તો વાયરસને પણ એવી સ્પષ્ટતા હોય છે કે પ્રાણીમાં રોગ ફેલાવવા માટે જવાબદાર વાયરસ એ વનસ્પતિમાં ફેલાવતો નથી. વનસ્પતિમાં રોગ માટે જવાબદાર વાયરસ એ પ્રાણીમાં રોગ ફેલાવતો નથી. તો અહીંયા તમે જોવા જાઓ તો વાયરસને પણ એક આઈડેન્ટિફિકેશન હોય છે કે તેની એક ચોક્કસ મિકેનિઝમ હોય છે કે તે ચોક્કસ
ચોક્કસ યજમાનના સંપર્કમાં આવશે ત્યારે જ તે સક્રિય થતું જોવા મળે છે, કે કોઈ પણ યજમાનના સંપર્કમાં આવે તો તે સક્રિય થતું નથી, કે તેની મિકેનિઝમ ઓપરેટ થતી જોવા મળતી નથી. તો અહીંયા સ્પેસિફિસિટી એ વાયરસનો એક વિશિષ્ટ ગુણધર્મ આપણે માની શકીએ. હવે તેના સિવાય ચલો આટલું નોંધ કરી લેજો, બરાબર. હવે આપણે થોડીક સ્પષ્ટતા કરી લઈએ કે જ્યારે વાયરસ નિર્જીવ સ્વરૂપમાં હોય છે ત્યારે તેના લક્ષણો વિશેની આપણે ચર્ચા કરી છે. જ્યારે તે સજીવ સ્વરૂપમાં હોય છે, એટલે કે જ્યારે કોઈ યજમાનના સંપર્કમાં હોય ત્યારે આપણે તેને સજીવ કહીએ છીએ, ત્યારે તેની વિશિષ્ટ લાક્ષણિકતા શું છે તેના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. જ્યારે સજીવ સ્વરૂપમાં હોય, બરાબર, સજીવ સ્વરૂપે હોય ત્યારે તેની લાક્ષણિકતા, અને વાયરસ જ્યારે નિર્જીવ સ્વરૂપમાં હોય ત્યારે તેની લાક્ષણિકતા વિશે આપણે થોડી ચર્ચા કરી. તો વાયરસની જ્યારે નિર્જીવ સ્વરૂપમાં હોય છે ત્યારે તે નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે, નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે, બરાબર. આ ખાસ યાદ રાખજો કે તે જ્યારે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે ત્યારે તે સ્ફટિક સ્વરૂપમાં આપણે જોવા મળે છે. પણ જ્યારે તે સજીવના સંપર્કમાં આવે છે ત્યારે તે કોઈ યજમાનના સંપર્કમાં આવે ત્યારે સક્રિય થાય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે ક્યારે હોય છે? જ્યારે યજમાનના સંપર્કમાં ન હોય, બરાબર. ત્યારે યજમાનના સંપર્કમાં ન હોય, બરાબર. તેના સિવાય બીજો ગુણધર્મ આપણે જોવા જઈએ તો જ્યારે તે યજમાનના સંપર્કમાં જો હોય છે ત્યારે તેની મિકેનિઝમ કે કોષીય પ્રક્રિયા કે તેનું જનીન દ્રવ્ય કેવું જોવા મળે છે? કોષીય પ્રક્રિયા સક્રિય હોય છે, સક્રિય બને, બરાબર. અને જ્યારે તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે ત્યારે તેની કોષીય ક્રિયાઓ, બરાબર, કેવા સ્વરૂપમાં હોય છે? નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, એટલે કોષીય ક્રિયા નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, બરાબર. તેના સિવાય જોવા જઈએ તો જ્યારે તે સજીવના સંપર્કમાં આવે છે ત્યારે તે તેના બહુગુણનની પ્રક્રિયા કરે છે, બરાબર. તો બહુગુણન કરે છે, બરાબર. જ્યારે તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય ત્યારે તે બહુગુણિત થતો નથી, ગુણિત થતો નથી, બરાબર. આ ખાસ યાદ રાખજો કે તે બહુગુણનની પ્રક્રિયા કરી શકતો નથી. ખાસ કરીને જોવા જઈએ જ્યારે તે સજીવ સ્વરૂપમાં હોય, જો તેના જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય તો આગળના આપણે પ્રકરણમાં આપણે મ્યુટેશન વિશે પણ ચર્ચા કરવાની છે કે વાયરસની એક આ લાક્ષણિકતા છે કે જો તેના જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય તો તે વધુ ઝડપથી મ્યુટેટ થાય છે, વધુ ઝડપથી મ્યુટેટ થાય છે, એટલે કે ખૂબ જ ઝડપથી, જેમ વાતાવરણ અનુકૂળ થાય અને અમુક સમયે તેને વાતાવરણ અનુકૂલન ન થાય ત્યારે તે સમયે તે પોતાના જનીન દ્રવ્યને પણ બદલાવી શકે છે, અને જનીન દ્રવ્યના વિશિષ્ટ ગુણધર્મો બદલાશે તો વાયરસનું જે સ્ટ્રક્ચર છે કે જે બંધારણ છે તે પણ બદલાશે, અને તેને કારણે વાયરસની અનેક જાતિઓના ઉદ્ભવની પ્રક્રિયા થતી જોવા મળે છે, અને જે ખાસ કરીને જોવા જઈએ તો માનવ હિત માટે તે ખૂબ જ હાનિકારક પણ જોવા મળે છે. તો આજના સમયમાં તમે જોવા જાઓ તો ઘણી બધી વાયરસજન્ય રોગ એવા છે કે જેની હજી હાલ સુધી દવા શોધાઈ ચૂકી નથી. તો તેની પાછળનું મુખ્ય આ એક વિશિષ્ટ કારણ પણ ગણી શકીએ કે વાયરસમાં જે ઉદ્વિકાસીય પરિબળ છે તે ખૂબ જ ઝડપી જોવા મળે છે, અને તે વધુ ઝડપથી પોતાનું બંધારણ બદલતું જોવા મળે છે. તો અહીંયા ઉદ્વિકાસીય ક્રિયા વધુ ઝડપી જોવા મળે છે, બરાબર. અને ખાસ કરીને જે મ્યુટેશનની ક્રિયા, બરાબર, અહીંયા આપણે લખી શકીએ કે મ્યુટેશન ને કારણે
વાયરસ પોતાનું બંધારણ વધુ ઝડપી બદલી શકે છે। તો ખાસ કરીને આ એક એનું ખાસ લાક્ષણિકતા છે કે અન્ય કોષોની સરખામણીમાં કે અન્ય સજીવોની સરખામણીમાં વાયરસની જે મ્યુટન્ટ થવાની ક્ષમતા છે તે ખૂબ જ ઝડપી જોવા મળે છે, જેને કારણે વાયરસનું જે ચોક્કસ બંધારણ છે તે કોઈ સમયે સ્થિર રીતે જોવા મળતું નથી, જેને કારણે આ સમય જોવા જઈએ તો ચિકન પોક્સ જે છે તેની રસી હજી હાલ સુધી પણ શોધાઈ નથી, કારણ કે આને માટે જે જવાબદાર વાયરસ છે તે વાતાવરણને અનુકૂલિત થઈને તે પોતાની જે જનિતદ્રવ્ય છે તે જનિતદ્રવ્યમાં ફેરફાર કરે છે, જેને કારણે વાયરસના બંધારણમાં તેની ક્રિયાશીલતામાં પણ જુદાપણું જોવા મળે છે અને તેને કારણે કોઈ ચોક્કસ રસીની અમુક રોગો માટે શોધ થઈ શકતી નથી, જેમ કે HIV વાયરસ છે તો HIV વાયરસની પણ હજી હાલ સુધી કોઈ રસી શોધાણી નથી। તો અહીંયા આપણે આ એક વિશિષ્ટતા કહી શકીએ, જ્યારે તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય ત્યારે તેનો ઉદ્વિકાસીય પરિબળ જોવા મળતો નથી, બરાબર, જોવા મળતો નથી, બરાબર। જ્યારે તે સક્રિય સ્વરૂપમાં હોય ત્યારે તે સ્પેસિફિક ચોક્કસ સજીવોને જ તે યજમાન તરીકે તે ઉપયોગ કરે છે અને તેને ઇન્ફેક્ટ કરે છે। આપણે પ્રાઇમ્સ વિશે ચર્ચા કરી લઈએ। હવે આ જે પ્રાઇમ્સ ટોપિક છે તે તમારા માટે બી નવો છે કે આ શબ્દ તમે આગલા ધોરણમાં પણ સાંભળેલો નથી અને એનસીઈઆરટી બુકમાં આગલા ધોરણના જે બુક્સ છે તેમાં પણ આ શબ્દ પ્રયોજન કરેલો નથી। હવે આ જે પ્રાઇમ્સ છે તે પણ સૂક્ષ્મજીવ છે કે જે વાયરસ જેટલું જ કદ ધરાવતા સૂક્ષ્મજીવ છે, તેમાં પણ જનિતદ્રવ્ય આવેલું છે, પ્રોટીન આવેલા છે, પણ અહીંયા જોવા જઈએ તો વાયરસની જે હોય તેના કરતાં આ જે પ્રાઇમ્સ છે એ પ્રાઇમ્સમાં અસામાન્ય ગળીમય પ્રોટીન આવેલા જોવા મળે છે। વાયરસમાં જોવા જઈએ તો ગળીમય પ્રોટીન હોય છે, પણ પ્રાઇમ્સની અંદર ગળીમય પ્રોટીન એટલે કે ફોલ્ડેડ પ્રોટીન આવેલા હોય છે, કે પ્રાણીઓમાં તેમજ મનુષ્યમાં જે ચેતાકીય રોગો છે તેના માટે જવાબદાર પ્રાઇમ્સને ગણવામાં આવેલા છે। હવે એનસીઈઆરટી બુકમાં ચર્ચા કરેલી છે કે જે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી નામના પ્રાઇમ્સ, આ નામ યાદ રાખજો, બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી નામના પ્રાઇમ્સ એ પશુઓમાં મેડ કાઉ નામનો રોગ માટે જવાબદાર ગણવામાં આવેલા છે। એમસીક્યુમાં પણ તમને પૂછી શકે કે મેડ કાઉ ડિઝીઝ એ કયા પ્રાઇમ્સને કારણે ફેલાય છે, તો કયા પ્રાઇમ્સ? બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી નામના પ્રાઇમ્સને કારણે પશુઓમાં મેડ કાઉ નામનો રોગ ફેલાય છે। ખાસ કરીને ગાયની અંદર જોવા જઈએ તો જ્યારે આ પ્રાઇમ્સથી તે ગાય ઇન્ફેક્ટ થાય છે ત્યારે તેની ગાયની જે કંટ્રોલિંગ પાવર છે કે તે માનસિક અસ્વસ્થતા અનુભવે છે, તેને કારણે તેની આંખ પહોળી જોવા મળે છે અને તેનું જે કંટ્રોલિંગ જે થવું જોઈએ, બરાબર, સમગ્ર ક્રિયા તે કંટ્રોલિંગ થઈ શકતી નથી માનસિક રીતે, એટલે કે ચેતાકીય રોગો ફેલાવે છે અને તે રોગને મેડ કાઉ રોગ ડિસીઝ નામ આપવામાં આવ્યું છે। મનુષ્યમાં પણ ક્રાયજેકોબ ડિસીઝ એ પ્રાઇમ્સને કારણે ફેલાય છે। ખાસ કરીને જોવા જઈએ તો મનુષ્યમાં આ ક્રાયજેકોબ નામનો રોગ શેના કારણે ફેલાય છે એ પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે જે લોકો મીટ ખાતા હોય અથવા તો ઇન્ફેક્ટેડ મીટ જો તેના સંસર્ગમાં આવી જાય, અમુક માટે તે ખાય તો તે પ્રાઇમ્સ તેના શરીરમાં દાખલ થઈ શકે છે અને તેને કારણે તેને ચેતાકીય રોગો કે માનસિક અસ્વસ્થતા તે વ્યક્તિ અનુભવે છે, તેમજ તે વ્યક્તિનો જે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા થવી જોઈએ માનસિક રીતે, ચેતાકીય રીતે તે થઈ શકતી નથી, તેમજ ઘણી વખત તે અંધતા, રંગ અંધતા પણ અનુભવી શકે છે, તેની આંખમાં અંધાપો પણ આવી શકે છે અને તે નેગેટિવિટી, તેના જે વિચાર છે તે વધુ આગળ પડતા જોવા મળી શકે છે અને તે કદાચ આગળ જઈને ખોટું પગલું પણ ભરી શકે છે, બરાબર। તો મનુષ્યમાં ક્રાયજેકોબ નામના ડિસીઝ માટે પ્રાઇમ્સને ગણવામાં આવેલા છે।
તો અહીંયા આપણે થોડી પ્રાઇમ્સ વિશે આપણે ચર્ચા કરી ગયા. ઘણા પ્રાઇમ્સ એવા પણ છે કે જે મનુષ્યના સંપર્કમાં કે પશુના સંસર્ગમાં આવે છે તો તે રોગ ફેલાવતા નથી. તો તેની અંદર ફોલ્ડેડ પ્રોટીનની હાજરી જોવા મળે છે, પણ આજ સુધી તેની કોઈ દવા પણ શોધાણી નથી કે હજી સુધી તે મિશ્રી છે કે તે આગળ કેવો વિકાસ કરે છે, તેનાથી તે વાતાવરણ ચેન્જ થાય તે વાયરસની જેમ તે પોતાનું સ્વરૂપ બદલાવે છે કે નહીં, તેની જમીન દ્રવ્ય પણ બદલાવે છે કે નહીં. અને ખાસ કરીને જોવા જઈએ તો અલ્ઝાઇમર રોગ છે જે માનસિક બીમારીને લગતો રોગ છે, તેના માટે પણ આ પ્રાઇમ્સને જવાબદાર ગણવામાં આવેલા છે. હવે આપણે વિરોઇડ્સ વિશે ચર્ચા કરી. વિરોઇડ્સ જેવા સૂક્ષ્મજીવની શોધ એ ટીયુ ડાયનર નામના વૈજ્ઞાનિકે કરી કે તેને વાયરસ કરતાં પણ કદમાં નાના એવા સૂક્ષ્મજીવો તેને જોયા અને તેના ઉપરથી તેની માહિતી આપી. બરાબર, તો આ જે સૂક્ષ્મજીવ છે તે કેવા છે? વાયરસ કરતાં પણ કદમાં નાના, વાયરસ કરતાં કદમાં નાના છે. બરાબર, અને તેની અંદર જોવા જઈએ તો તેની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ મુક્ત રીતે જોવા મળે છે. બરાબર, તો અહીંયા જોવા જઈએ તો કેસેસ આરએનએ મુક્ત રીતે જોવા મળે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો કેપ્સિડની ગેરહાજરી જોવા મળે છે. કેપ્સિડની ગેરહાજરી જોવા મળે છે એટલે કે જે કિડની રોગ માટે જવાબદાર જે ટોબેકો મોઝેઇક વાયરસ છે જેમાં ન્યુક્લિક એસિડની ફરતે કેપ્સિડનું આવરણ આવેલું છે, જે કેપ્સોમિયર ઉપેકમનું બનેલું છે, તેવી કેપ્સિડ જેવી રચના એ વિરોઇડ્સમાં આવેલી હોતી નથી. એટલે તેની ફરતે વિશિષ્ટ આવરણ તો હશે પણ કેપ્સિડ જેવું આવરણ કે સ્પેસિફિક કેપ્સોમિયર ઉપેકમણમાં બનેલા જે પ્રોટીનના અણુનું બનેલું આવરણ છે કેપ્સિડ, તે વિરોઇડ્સની અંદર હાજર હોતું નથી. ખાસ કરીને જોવા જઈએ તો આ વનસ્પતિના જે બટાકામાં ત્રાકાકાર ગ્રંથિ રોગ માટે જવાબદાર છે. બરાબર, કે જે બટાકું હોય એ બટાકુનો જે શેપ હોય પણ તેના કરતાં તે બટાકું ત્રાકાકારનું સેજ જોવા મળે. બરાબર, કે જેમાં આ વિરોઇડ્સને કારણે થતો રોગ જોવા મળે છે. તો અહીંયા આપણે વિરોઇડ્સ વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે લાઇકેન વિશે ચર્ચા કરી. લાઇકેન, બરાબર, લાઇકેન્સ વિશે આપણે ચર્ચા કરી, જેમાં કહેવામાં આવે છે કે આ એક સહજીવન પ્રકારનું ઉદાહરણ છે કે જેમાં સહજીવન જોવા મળે છે. લાઇકેન્સમાં કોનું સહજીવન જોવા મળે છે? ફૂગ વત્તા લીલ બંનેના સહજીવનથી એટલે કે બંને સાથે વસવાટ કરે છે અને તેનાથી બનતી રચનાને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો ફૂગ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ અપનાવે છે અથવા તો પરોપજીવી પોષણ પદ્ધતિ અપનાવે છે અને લીલ એ સ્વયંપોષી છે. બરાબર, તો અહીંયા આપણે લીલને કેવી છે? સ્વયંપોષી પોષણ કરે છે, સ્વયંપોષી. અને ફૂગ એ પરપોષી પોષણ પદ્ધતિ અપનાવે છે. જે ફૂગને ફાઇકોબાયમ તરીકે ઓળખવામાં આવે છે, સોરી, લીલને ફાઇકોબાયમ અને ફૂગને માઇકોબાયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે તેઓ એકબીજાને મદદ કરીને વસવાટ કરતા જોવા મળે છે? તો ખાસ કરીને જોવા જઈએ તો લીલ એ પાણીમાં વસવાટ કરતી જોવા મળે છે, સ્વયંપોષી છે એટલે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે કે એવી જગ્યાએ વસવાટ કરશે કે જ્યાં ફૂગને લીલને પાણી પણ મળે, ખનિજ તત્વો પણ મળે અને સૂર્યપ્રકાશ પણ મળે એવી જગ્યાએ વસવાટ કરે છે. ફૂગ એ કોઈ વનસ્પતિઓ ઉપર અથવા તો પ્રાણીઓમાં પરોપજીવી જીવન ગાળે છે. તો આવા લાઇકેન્સ આપણે જોવા જઈએ તો લાઇકેન્સ તમને મોટે ભાગે જોવા જાઓ તો વનસ્પતિના થડ ઉપર જોવા મળે, તેમજ પથ્થરો ઉપર લાઇકેન્સ વસવાટ કરતી જોવા મળે છે. તો પથ્થરો હોય કે ઝાડ હોય ત્યાં તમને લીલ માટે પાણી કઈ રીતે મળશે?
બરાબર. તો અહીંયા ફૂગ એ લીલને મદદ કરે છે અને લીલ એ ફૂગને મદદ કરે છે. તો બંનેની આપણે થોડીક ચર્ચા કરી જઈએ કે લીલ ફૂગ એ લીલ માટે પાણી તેમજ ખનિજ તત્વો નું શોષણ કરીને લીલને આપે છે. બરાબર. કે ફૂગ શું કરે છે? પાણી તેમજ ખનિજ તત્વોનું શોષણ કરે છે અને તે લીલને આપે છે. અને લીલ તેની બદલીમાં શું કરે છે? લીલ પાણી, ખનિજ તત્વો, સૂર્યપ્રકાશ આ બધું મેળવીને શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરાબર. પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક તૈયાર કરે છે અને ફૂગને આપે છે. બરાબર. ખોરાક ફૂગને આપે. તેના સિવાય તે ફૂગને બીજું શું આપે છે? વસવાટ માટે સ્થાન પૂરું પાડે છે. બરાબર. તો અહીંયા તમે જો તો લીલ એ ફૂગ વગર અધૂરી છે, ફૂગ એ લીલ વગર અધૂરી છે. તો અહીંયા બંનેને એકબીજામાંથી જે જોઈએ છે તે મળી જાય છે અને આ પ્રકારના જીવનને સહજીવન કહે છે. અને ફૂગ અને લીલના સહજીવનથી બનતી રચનાને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે.